જી નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રેડ ન્યૂઝ પીજે ચૌધરી સાથે। અત્યારે જે તાલુકા અને જિલ્લા જે પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આપણે અત્યારે જે કરબુણ ગામ કહેવામાં આવે છે અને કરબુણ ગામની અંદર દિગ્ગજ નેતા એવા દિલુભા જે કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ટેડ આપ્યું છે અને જે કોંગ્રેસ પાર્ટીએ એમના પર વિશ્વાસ મૂકીને મેન્ટેડ આપીને જે એમને અત્યારે હાલની જે જો તમે તો ખરેખર હકીકતમાં કે કોંગ્રેસની અંદર જે અત્યારે આ તાલુકામાં ટિકિટ એમને મળી છે તો પબ્લિકનો અત્યારે ખરેખર એમના ઉપર કેટલો બધો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। તો આપણે પહેલાં તો જે કોંગ્રેસે એમને ટિકિટ આપી છે એમને પણ વાતચીત કરી અને બીજી તમે પબ્લિક પણ જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ ભર્યો એમનો જે અંદરથી જે અલગ ઉત્સાહિત કહેવામાં આવે છે એ જોવા મળી રહ્યો છે। નમસ્કાર સર, તમારું પહેલું તો નામ? મારું નામ ચૌહાણ દિલુભા છે। હું જિલ્લાનો મહામંત્રી છું અને કોંગ્રેસ પાર્ટીએ મારા કુટુંબ ઉપર આગળ પણ ભરોસો મૂકી અને તાલુકા પંચાયતની ટિકિટ આપી હતી। તો મારા પિતાશ્રીના ભાઈ પણ હવે તાલુકા પંચાયત જીતેલા છે। મને આગળની વખત મને પણ તાલુકા પંચાયતની ટિકિટ આપી હતી, મારા ઉપર ભરોસો મૂક્યો હતો અને આ વખતે પાર્ટીએ મારા ઉપર ભરોસો મૂક્યો છે। એ ભરોસામાં હું ખરો ઉતરીશ અને સાથે સાથે મારા ગામની પબ્લિક નો જે તમે હર્ષ અને ઉલ્લાસને ઉમંગથી જે મને કહે છે કે આ વખતે તમને અમારા તાલુકાની અંદર મૂકવા છે, એવી ખૂબ બધી લોકવાયકા બધા જે નાનાથી મોટા તે મારા મોટા વડીલ છે, એ નાના મારા ભાઈ સમાન છે, મારા નાના ભૂલકા દીકરા સમાન છે, સૌ બધા ભાઈઓ મારા સાથે અત્યારે બાતથી બાત મિલાવીને બહુ મહેનત કરી રહ્યા છે। એમનો હું હૃદયથી ખૂબ 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 આભાર માનું છું અને જે પણ હું આ સીટની અંદરથી મને પરિણામ મળશે ત્યારે હું આ ગામનું સુખદ ખૂબ સારું થાય એ ભાવનાથી હું કાયમ એમની સાથે જોડાયેલો રહીશ। જી, તો તમારો જે જીતીને આવ્યા પછી પહેલો તમારો કયો મુદ્દો હશે કે જે તમે પ્રજા માટે? અમે તો આમ તો કાયમી માટે જે આપણા વિસ્તારની અંદર હું એક મારા તાલુકા પંચાયત પૂરતો નથી પણ અમારા પૂરા વિસ્તારની અંદર અત્યારે જે એક મોટો સળગતો પ્રશ્ન છે રીસર્વેની અંદર અમારા ખેતરોની અંદર જે એકબીજાના ખેતર એકબીજાના નોમે થઈ ગયા છે। હું એક તાલુકા પંચાયત પૂરતો નહીં પણ આખા તાલુકાની અંદર મારે આ પ્રશ્ન માટે ખૂબ અમે આંદોલનો કર્યા છે। હજુ આ પ્રશ્નને મારે આ સળગતા પ્રશ્નને માટે મારે જેટલી મહેનત થશે એટલે સરકારની સામે લડી અને આનો સુગત અંત લાવે એના માટે હું પૂરા પ્રયત્નો કરીશ। પછી મારા ગામની અંદર જે પણ નાના મોટી તકલીફો કોઈ પણ છે હજુ તો જે આ 30 વર્ષથી આ સરકાર થઈ આ સરકારની સામે અમે કાયમ માટે ગરીબો અને વંચિતો પીડિતો માટે લડતા આવ્યા છે અને લડતા રહીશું। જી સર, તમારું નામ શું છે? મારું નામ ચૌહાણ મંગલસિંહ અખજી। તો તમે આ જે દિલુભા વિશે શું કહેવા માંગો? દિલુભા વિશે આ વખતે એવું કહેવો છે બધાને હરસ ભાવ એવો છે કે કોંગ્રેસ લાંબી બીજી પક્ષ ભાજપે આ 30 વર્ષમાં કોઈ પણ કામ કર્યો નથી, એ માટે બધાનો આનંદ છે કે દિલુભા જીતવા આપણે કોંગ્રેસના ઉમેદવાર જીતે એવો 100% વિશ્વાસ છે મને। જી સારું છે, મોટા ભાઈ કોંગ્રેસમાં ઊભા છે। જી, તમને કેવો ઉત્સાહ ને સારો છે? જી જી, તો આ આપણે અત્યારે હજી એક કાર્યકર્તા જોડાઈ રહ્યા છે, તો શું તમે સર આ જે શું કહેશો દિલુભા વિશે? દિલુભા અત્યારે પાર્ટી સાથે સંકળાયેલો માણસ છે અને જમીનથી જોડાયેલો માણસ છે। કોંગ્રેસ પાર્ટીમાં એનું જે બલિદાન બોલે છે ને, ખેડૂતોના માટેનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, લાઇટનો પ્રશ્ન હોય, ગમે તે પ્રશ્નની અંદર દિલુભા એટલે એટલો તો હાઇટમાં છે એટલો મનોબળવાળો છે અને મનોબળ છે ને એટલો વફાદાર છે પાર્ટી માટે। આ વખતે દિલુભા 100% જીતે જ છે અને આ પબ્લિકની સેવા કરી છે ને એનું પૂરેપૂરું ફળ આ વખતે દિલુભાને મળવાનું છે। જી, તો આપણે અત્યારે જે આ કરબુણની સીટ ઉપર એક વખત મુલાકાત કરી કોંગ્રેસ પાર્ટીની અને એમાં જે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે અને મતદાતાઓ છે એ અત્યારે એમનો ઉત્સાહ અને ઉમંગ જે અલગ એક નજારો જોવા મળી રહ્યો છે। અત્યારે લાઈવ રેડ ન્યૂઝ પીજે ચૌધરી સાથે વાવથરા।